કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના નિવેદનથી સમગ્ર ગુજરાતમાં ભાજપાના દેખાવ. વડોદરા ભાજપ દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે મૌન ધરણા યોજી કરાયો ઉગ્ર વિરોધ. મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાત અને મહાપુરુષો વિરોધ આપવામાં આવ્યું હતું. કથિત નિવેદન શહેર ભાજપાના વિવિધ મોરચાના આગેવાન સહિત કાર્યકરો દ્વારા કરાયો વિરોધ. મૌન ધરણા સાથે વિરોધ પ્રદર્શન દરમિયાન શહેર ભાજપા પ્રમુખનું નિવેદન આવ્યું સામે. કોંગ્રેસ હારના ડરથી હવે ગુજરાતની અસ્મિતા પર પ્રહાર કરી રહી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે કોંગ્રેસના વિરોધને લઈને ભાજપાના મૌન પ્રદર્શન સામે હવે કોંગ્રેસની શું હશે પ્રતિક્રિયા, તેના પર રહેશે સૌની નજર. શું કહેશો જે ખડગેના નિવેદનને લઈને અહીંયા ભારતીય જનતા પાર્ટી એકત્ર થયા છે? કેરળમાં જે ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે એની અંદર જાહેર સભામાં જે રીતે કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેજીએ જે સ્ટેટમેન્ટ આપ્યું છે એ દુર્ભાગ્યપૂર્ણ છે. ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા આ દુર્ભાગ્યપૂર્ણ સ્ટેટમેન્ટની સામે આજે ધરણાનો કાર્યક્રમ ગાંધીનગર ગૃહ ખાતે રાખવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં અમારા કાર્યકર્તાઓ આનો વિરોધ કરવા માટે અહીંયા સૌ એકત્રિત થયા છે. ગુજરાત એવી મહાન ભૂમિ છે કે જેમાં મહાત્મા ગાંધી હોય, સરદાર વલ્લભભાઈ પટેલ હોય, ઝવેરચંદ મેઘાણી હોય, એવા અનેક મહાપુરુષો ગુજરાતની અંદર જન્મ લઈ ચૂક્યા છે. ગુજરાતનું સાહિત્ય હોય, ગુજરાતની કલા હોય, ગુજરાતનું આર્ટ હોય, દરેકે દરેક વિષયોમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે. વ્યવસાયિક ક્ષેત્રે પણ ગુજરાત પહેલેથી અગ્રેસર રહ્યું છે. પહેલાંના આપણા ઇતિહાસમાં પણ ગુજરાત વેપાર ધંધા માટે પ્રખ્યાત રહ્યું હતું. આજે પણ ગુજરાત વિશ્વની અંદર વ્યાપાર ધંધા માટે પ્રખ્યાત રહ્યું છે. આવા ગુજરાતનું અપમાન કરવું, ગુજરાતીઓનું અપમાન કરવું અને કહેવું કે ગુજરાતી અભણ છે, આવા પ્રકારના વાક્યો બોલવા એ ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે. અમે આની કડી નિંદા કરીએ છીએ, ઘોર આલોચના કરીએ છીએ અને કોંગ્રેસને તમે જાણીએ છીએ કે આવા પ્રકારના વાક્યો બોલવા, એમની આવી ગંદી રાજનીતિ, ઓછી રાજનીતિ એમના માટે જાણીતી છે. આ પહેલાં પણ અનેક વાર આવા સ્ટેટમેન્ટો આપી ચૂક્યા છે. અમારા મોદી સાહેબ માટે હોય કે અનેક નેતાઓ માટે હોય, આવા પ્રકારના વાક્યો વાપરી ચૂક્યા છે. એટલે એમનો તો આ એક પ્રકારનો સંસ્કાર થઈ ગયા છે. આવા સંસ્કાર ગુજરાતની જનતા ક્યારે નહીં ચલાવી લે. જ્યારે આગામી સમયમાં ચૂંટણી કેરળમાં આવી રહી છે અને આવા જાહેર મંચ પર બોલવું એ જ એક બહુ મોટી વાત થઈ ગઈ છે. અમે ગુજરાતી તરીકે, ભારતીય તરીકે આની ઘોર નિંદા અને આલોચના કરીએ છીએ. ધન્યવાદ. એમનો વિચાર કરવો જોઈએ કે આવા સ્ટેટમેન્ટ તો પહેલાં બોલવા જ ના જોઈએ, અને બોલ્યા છે તો દેશની જનતાની સામે, ગુજરાતની જનતાની સામે માફી માંગવી જોઈએ. અમારી તો ડિમાન્ડ છે કે આવા સ્ટેટમેન્ટ ભવિષ્યમાં ના આવે, એવા કંઈ સંસ્કાર આપવાનો કાર્ય પણ કોંગ્રેસો કરે. કારણ કે કોંગ્રેસની અંદર જે પ્રકારના સ્ટેટમેન્ટ આવી રહ્યા છે એ એકદમ ઓછી રાજનીતિના છે. દેશની સમક્ષ પહેલાં પણ અમે કહ્યું હતું, પણ આ લોકોને શરમ જ નથી. આ શરમ ના હોય એ લોકોને શું કહેવું. પણ અમે જરૂર અપીલ કરીએ છીએ કે તમે વરિષ્ઠ નેતા છો, દેશની અને ગુજરાતની જનતાની માફી માંગો.